لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، وقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. खुदावंद आलम खुदाना हबीब थके એટલે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવતીકાલના રોઝા વિશે ફરમાવે છે કે 16મા રોઝાનો સવાબ એ છે કે ખુદાવંદી આલમ તમને લોકોની માટે આ રોઝાના બદલામાં 60 એવા કપડાં અદા કરશે કે જે તમને કબ્રમાંથી જ્યારે બહાર નીકળશો તો ત્યારે તમને કામ લાગશે. હવે આપણને બધાને ખબર છે કે આપણે જ્યારે કબ્રમાં જશું અને કયામતમાં ઉઠશું તો એના વચ્ચે ફાસલો ઘણો છે. માટે ખબર નથી કે આપણું કફન આપણા શરીર ઉપર બાકી રહેશે કે નહીં રહે. પણ જે ઇન્સાન માહે રમઝાનુલ મુબારકનો 16મો રોજો રાખે છે, ખુદાવંદી આલમ એને અલગ અલગ જાતના 60 કપડાં અદા કરશે કે જેને અલગ અલગ જગ્યા ઉપર પહેરવામાં કામ લાગશે. પછી ફરમાવે છે કે એના માટે સવારી પણ મોકલાવશે કે જેના ઉપર સવાર થઈ અને મહેશરના મેદાન સુધી પહોંચશે. અને આ કપડાં અને આ સવારી થકી ઇન્સાન એ કયામતની ગરમી અને જે પણ ઋતુ હોય એના બદલામાં એ ઇન્સાનને અમાન મળશે. હવે ત્યાં ગરમાટો બહુ હશે તો આવા ગરમીના કપડાં હશે, છાંયો પણ હશે. આ સવારીમાં દરેક વસ્તુ આમાં મોજૂદ હશે કે જે ખુદાવંદી આલમ 16મી માહે મુબારકનો રોજો જે રાખે છે એને નસીબ ફરમાવશે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. સૂરે યાસીન બાબતે આપણે વાત કરતા હતા અને આપણે અંતાકિયા શહેરની વાત કરી કે ખુદાવંદી આલમે એ લોકોને હલાક કરી નાખ્યા. હવે ખુદાવંદી આલમ 32મી આયતમાં ફરમાવે છે વ ઇન કુલ્લુ લમ્મા જમીઉન લદૈના મુહદરૂન. ચાહે અંતાકિયા શહેરના માણસો હોય કે પછી આપણે બધા હોય, સારા માણસો હોય કે ખરાબ માણસો હોય, બધાને જે છે કયામતના મેદાનમાં હાજર કરશે. તો હવે કોઈ અગર સવાલ કરે કે ભાઈ ખુદાવંદી આલમ આવું બધું કહે છે કે આપણને ફરીથી જીવતા કરશે અને કયામતના મેદાનમાં આપણને હાજર કરશે, એની કઈ ખાતરી? કોણ મરીને જોવા આવ્યો છે? શું કોઈ ઇન્સાન મર્યા પછી જીવતું થયું છે કે જે આપણને ખબર આપે? ઘણા લોકો આવા સવાલ કરતા હોય છે જ્યારે એને ખાસ કરીને એને ડરાવવામાં આવે. ત્યારે કબ્રની વાત કરવામાં આવે તો કે તું ગયો છે, કયામતની વાત કરવામાં આવે તો કે હજી ક્યાં થઈ છે કે આપણને ખબર છે, મર્યા પછી કોણ જીવતો થવાનો છે. અમુક લોકોનો તો આકીદો એવો છે કે અમને જે છે આ જમાનો હલાક કરી નાખે છે, આ જિંદગી રાત દિવસ ઈ જ છે, ખાવું પીવું મજા અને પછી આપણે હલાક થઈ જશું.
ના કયામતની કઈ ખબર છે ને કઈ. તો ખુદાવંદી આલમ હવે પછી સૂરા યાસીનમાં આ 3 આયતોમાં અમુક વાતો કરે છે, જેમાં શરૂઆત અહીંયાથી કરે છે, વઆયતુલ લહુમુલ અર્દુલ મૈદા અહયૈનાહા વઅખરજના મિનહા હબ્બન ફમિનહુ યાકુલૂન. કે તમને દલીલ ખબર છે, તમને દલીલ જોવે છે કે તમે કેવી રીતે જીવતા થશો, તો આ તો તમે રોજ કરો છો. તમે રોજ જે ખાવાનું ખાઓ છો એ ક્યાંથી ઉગે છે? આપણે કબાડું ખાઈએ છીએ, ચાવલ ખાઈએ છીએ, મકાઈ ખાઈએ છીએ, ચારામાં શું ખાઈએ છીએ? બીજું કયું ગ્રે ખાવ છો? અનાજમાં બીજું શું ખાવ છો? બાજરો ખાવ છો, જુવાર ઘણા ખાતા હોય છે. આ બધું જે છે એ જમીનમાંથી ઉગે છે. તો એ જમીન શું પહેલેથી જીવતી હતી? તો કે ના, એ મરેલી જમીન ઉપર અમે આ બધું ઉગાવીએ છીએ. મરેલી જમીનને અમે જીવતી કરીએ છીએ અને એમાં દાણા ઉગાવીએ છીએ. એમાંથી ઘણા બધા અનાજના દાણાઓ તમે ખાઓ છો. તો આ એક દલીલ ખુદાવંદી આલમ જે જમીન કે જે કઠણ હોય, કઠણ જમીન ઉપર કઈ અનાજ ઉગે? ઉગે ના ઉગે. તો ખુદા કહે છે કે આ કઠણ જમીન એ મરેલી જમીન છે. અમે વરસાદ નાઝિલ કરીએ છીએ, આ જમીનને પોચી બનાવીએ છીએ કે જેથી એ જમીન જીવતી થાય, અને પછી એમાં અમે દાણા ઉગાવીએ છીએ અને તમે એ લોકો ખાઓ છો. પછી આગળ ફરમાવે છે, વજઅલના ફીહા જન્નાતિન મિન નખીલિન વઅનાબિન વફજ્જરના ફીહા મિનલ ઉયુન. અને એટલું જ નહીં કે ખાલી અનાજ ઉગાવીએ છીએ, इस जमीन में અમે ખજૂરના ઝાડ ઉગાવીએ છીએ, દ્રાક્ષના વેલા ઉગાવીએ છીએ કે જેના ફ્રૂટ થી તમે ફાયદો મેળવો છો. અને આ જમીનમાંથી અમે ચશ્મા જારી કરીએ છીએ. ચશ્મા એટલે શું? સોર્સ અથવા તો ફોન્ટેન કયો, શું કયો? ફોન્ટેન. કે અમે આમાં જમીનમાંથી ચશ્મા પાણી નીકાળીએ છીએ કે જે પાણી પણ આપણે પીએ છીએ. એ ખજૂરના ઝાડમાંથી ખજૂર પણ ખાઈએ છીએ, દ્રાક્ષના વેલામાંથી રેઝે પણ ખાઈએ છીએ. આ બધું તમે ખાઓ છો, પીઓ છો. તમે નથી જોતા કે આ જમીન પહેલા મુર્દા હતી, પછી જીવતી કરી. પછી ખુદા ફરમાવે છે કે આ બધું શા માટે? આ બધું ઉગાવીએ છીએ અમે લિયાકુલુ મિન સમરિહી વમા અમિલતહુ અયદીહિમ. અને આ બધું એટલા માટે ઉગાવીએ છીએ કે તમે ખાઓ પીઓ એના ફળ અને ફ્રૂટથી. અને આ બધું તમને એમ લાગતું હોય કે તમે કરો છો તો એ ખોટી વાત છે. ઘણા માણસો કહે કે મોગો તો હું ઉગાવું છું ને, કબાડું તો હું ઉગાવું છું ને, આ ખજૂરનું ઝાડ તો મેં ઉગાવ્યું છે ને. અરે ભાઈ, તે નથી ઉગાવ્યો, તે તો ફક્ત એ દાણો નાખી અને પાણી નાખીને ખાલી ધ્યાન રાખ્યું છે. બાકી ખુદાવંદી આલમ છે કે જેણે આ બધું ઉગાવ્યું છે. એવી રીતે જમીનને અગર હુકમ ના આપ્યો હોત કે પોચી પડ, તો શું જમીન પોચી પડવાની હતી? અગર જો સૂરજને હુકમ ના આપ્યો હોત તો સૂરજ એની રોશની એના ઉપર નાખવાનો હતો. હવાને હુકમ ના આપ્યો હોત તો શું એમાં જે છે કાંઈક ફેરફાર થવાનો હતો? વરસાદ નાઝિલ કર્યો, પાણી મોકલ્યું. આ બધી વસ્તુ ખુદાવંદી આલમ કહે છે કે અમે અંજામ આપીએ છીએ કે જેથી આ બધું ઉગે અને તમે ખાઓ. આ વરસાદ, આ તડકો, આ બધી વસ્તુના કારણે અમે જમીનને જીવતી કરીએ છીએ કે જેથી તમે ખાઈ શકો. શું અફલા યશકુરુન? શું હજી તમે શુક્ર નથી કરતા? આ 3 આયતમાં આપણને 3 વસ્તુ તો લગભગ જાણવા મળી કે જેટલી પણ આપણે અનાજ જમીનમાંથી ઉગેલું, ચાહે ફળ હોય ચાહે ફ્રૂટ હોય, આપણે ખાઈએ છીએ અને આપણને એમ થાય કે આપણે ઉગાવ્યું. આપણે નથી ઉગાવ્યું. ઇધર હકીકત ખુદાનો ફઝલો કરમ છે કે એ આપણા માટે આ બધી વસ્તુ ઉગાવે છે. હજી પણ આજે પણ સાયન્સ જાણી નથી શક્યું કે કેવી રીતે એક દાણામાંથી, નાનકડા એવા દાણામાંથી આવી રીતે આખું મોટું ઝાડ થઈ શકે. શું એવા દાણામાં ખાસિયત છે કે એ જમીન સાથે મળી અને ફૂટે છે અને ઝાડ બનવા લાગે છે? આ એક વસ્તુ
કે ખુદાવંદી આલમ આપણને સમજાવે છે કે જો અમે તમને જીવતા કરશું, અને એની દલીલ એ છે કે જો અમે જમીનને પણ હરોજ જીવતી કરીએ છીએ, તમે ખાઓ પણ છો, છતાં પણ એમાંથી તમે દર્શ નથી લેતા. આ એક વસ્તુ કે ખુદા જમીનને જીવતી કરે છે આપણા માટે, કે જેથી આપણને અનાજ અને ફ્રૂટ મળે. બીજું કે ખુદાવંદી આલમ આપણા માટે રિઝ્ક પૂરું પાડે છે. ખાવાની વાત કરે છે કે આપણે આ બધી વસ્તુ ખાવા લાયક આપણા માટે બને. અગર જો આપણે ઉગાવતા હોત અને એવા અનાજ અને ફ્રૂટ ઉગતા હોત કે જે આપણે ખાઈ ના શકીએ, તો શું આપણે જીવન જીવી શકવાના હતા? નહીં. ખુદા કહે છે કે આ બધું એટલા માટે કે તમે ખોરાક ખાઈ શકો. અને ત્રીજી વસ્તુ, આ બધું હોવા છતાં શું તમે શુક્ર નથી કરવા ચાહતા? આ ત્રણ વસ્તુ આપણને આ આયતમાંથી ત્રણ વસ્તુ મળે છે. પણ આજે કારણ કે ખુદાવંદી આલમે આ ત્રણ આયતમાં 2 વખત ખાવાની વાત કરી કે અમે અનાજ ઉગાવીએ છીએ એટલા માટે કે તમે ખાઈ શકો, અમે ખજૂર અને રેઝે ઉગાવીએ છીએ એટલા માટે કે તમે ખાઈ શકો એના ફળ. તો આ ખાવા બાબતે ન ફક્ત સૂરે યાસીનમાં બલકે અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ રીતે વાત કરવામાં આવેલી છે કે તમે ખાઓ, જેવી રીતે કે કુલુ વશરબુ, કે તમે ખાઓ અને પીઓ, વલા તુસરિફુ, પણ તમે ઇસરાફ ના કરો. તો કુરાન મજીદમાં જ્યાં અલગ અલગ બીજા કવાનીન બયાન કરવામાં આવેલા છે, ત્યાં ખાવાની વાત પણ કરવામાં આવેલી છે કે તમારે શું ખાવું શું ના ખાવું. ખુદાવંદી આલમ કહે છે કુલુ મિમ્મા ફિલ અર્દી, કે તમે જમીન ઉપર જે પણ છે એ બધું તમે ખાઈ શકો, પરંતુ એમાં 2 શરત હોવી જરૂરી છે. હલાલન તય્યબા, કે એ જે હલાલ હોય તમારા માટે, જે હલાલ કરવામાં આવ્યું છે એ ખાવાનું છે, અને જે સાફ હોય, તય્યબ હોય, એમ નહીં કે તમે ગોબરું ખાધે રાખો. ખુદાવંદી આલમ મેલું ખાવાની પણ મનાઈ કરે છે. ખુદા કહે છે તમે ખાઓ જેટલું ખાવું એટલું, પણ આ 2 વસ્તુનું તમે ધ્યાન રાખો કે પહેલું હલાલ હોવું જરૂરી છે, અને બીજું સાફ અને પ્યોર હોવું જરૂરી છે. અગર જો સાફ અને પાકીઝા નથી તો તમને દ્રોહ નથી કે તમે ખાઈ શકો. સૂરે કહેફમાં અસહાબે કહેફની જ્યારે વાત કરે છે, અસહાબે કહેફના માણસો જ્યારે ગારમાં જઈને ગ્રોથમાં જઈને સૂઈ ગયા, 300 વર્ષ પછી ઉઠે છે, પણ જ્યારે ઉઠે છે ખબર નથી કે કેટલું સૂઈ ગયા. તો એ અસહાબે કહેફના માણસો એને એમ જ લાગે છે કે 1 જ દિવસ સુધા છે. તો કહે છે કે આ પૈસા લે અને જા બજારમાં અને ખાવાનું લઈ આવ. ત્યારે પણ કહે છે કે ક્યું ખાવાનું લે છે, ધ્યાન રાખજે, અય્યુહુમ અઝકા. કુરાનમાં કહે છે અસહાબે કહેફ જ્યારે ખાવાનું લેવા માટે જાય છે તો એને ભલામણ કરવામાં આવે છે, એકબીજા કહે છે કે જો ખાવાનું લેજો, પણ ગમે ત્યાંથી ગમે તેવું લઈને નહીં આવી જતા, બલકે જે ચોખ્ખું ખાવાનું હોય એ તમે લાવજો. હવે આપણને જ્યાં લાગે કે આ ખાવાનું મેલું છે, આનાથી સાંજે ખરાબ થાય એવું છે, તો આપણને દ્રોહ નથી કે આપણે એ ખોરાકને ખાઈ શકીએ. ખાલી હલાલ પાક હોવું જરૂરી નથી, બલકે એના સાથે જરૂરી છે કે આપણે ખાવાનું જે ખાઈએ એ ચોખ્ખું હોવું જોઈએ, મેલું ના હોવું જોઈએ. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક છોકરો દૂધનો પ્યાલો લઈને આવે છે અને કહે છે યા રસૂલલ્લાહ, મારી માએ આ દૂધ મોકલાવ્યું છે તમારા માટે. રસૂલે ખુદાને મોકલે છે કે જા પેલા તારી માને પૂછી આવો. આ વાટકો અહીંયા ભલે પડ્યો, પૂછી આવો તારી માને કે આ દૂધ કેવું છે. તો પૂછવા મોકલે છે. એની માં કહે છે કે આ દૂધ ઘેંટીનું છે, ઘેટાનું દૂધ છે. તો કે રસૂલે ખુદા ફળી છોકરાને મોકલે છે કે જા પાછો પૂછી આવો. મારો પૂછવાનો મકસદ એ નહોતો કે આ દૂધ ક્યાં જાનવરનું છે, ના, મારો પૂછવાનો મકસદ એ છે કે આ દૂધ કેવી રીતે તું લાવી છો, વેચાતું લીધું છે તો શું તને કોઈ આપ્યું છે
કે તું તારા પૈસાથી લાવી છે, સદકો છે, શું છે? તો છોકરો ફરી પૂછવા જાય છે તો કહે છે કે ના, આજે અમે કામ કર્યું, મહેનત કરી અને જે પૈસા મળ્યા એમાંથી દૂધ અમે લીધું અને એ પૈસાથી અમે તમને દૂધ આપીએ છીએ કે તમે પીવો તો તમે ખુશ થાઓ અને અમને બરકત અને સવાબ મળે એટલા માટે. કે ઠીક છે, રસૂલે ખુદા કબૂલ કરે છે, પીવે છે. પછી જયારે એ ઓરત જયારે એક જગ્યા ઉપર મળે છે ત્યારે રસૂલે ખુદા કહે છે કે તું નારાજ ના થજે, આવી રીતે મેં તને સવાલ પૂછ્યા, પણ એનું કારણ એ છે નાહનુ માશરુલ અંબિયા લા નાકુલુ ઇલ્લા હલાલન તય્યબા, કે અમે નબી લોકો જે છે કઈ ખાવાનું નથી ખાતા સિવાય કે ઈ હલાલ હોય અને ચોખ્ખું હોય. આ બે વસ્તુ અગર જો ના હોય તો અમે ના ખાઈએ. તો આપણી માટે પણ જરૂરી છે કે આપણે ખાવામાં ઈ વસ્તુનું ધ્યાન રાખીએ કે જે આપણા માટે હલાલ હોય અને ચોખ્ખું હોય. હવે આપણને એમ થાય કે આગળ સાહેબ આજે શું બહેસ લઈને બેઠા છે? અમે તો અહીંયા ઇફતાર કરીએ છીએ, બકરાના બકરા ખાઈએ છીએ, એ બધા હલાલ અને પાકીઝા છે. બરાબર છે, હલાલ છે, પણ ક્યાં પૈસાથી લાવેલા છે? પૈસો કયો વાપરવામાં આવેલો છે? એક માણસ જે છે ટ્રાફિક કરે અથવા તો જે છે કન્ટેનરના કન્ટેનર ચોરી કરીને દાખલ કરે અને પછી કે હવે પૈસો બહુ વધી ગયો છે, હું ખુમ્સ કાઢું, હું ઇફતારીમાં દઉં. એટલે શું થાય? બધાને જે છે હરામનું ખવડાવશે પોતાના પૈસા, હરામના પૈસા નહીં. તમારો ખોરાક જ્યારે હલાલ હોય, તમારો માલ જ્યારે હલાલ હોય તો તમને દ્રોહ છે કે તમે એમાંથી બીજાને ખવડાવો. બાકી તમારો માલ નજીસ છે તો પછી તમારે બીજાને ખવડાવવાની જરૂર. ઘણી વખત એ છે આગળ સાહેબ મારો છોકરો મારા હાથમાં નથી, ના જોઈ ને કેમ આગળ સાહેબ? ગમે એટલું એને કહું છું, માનતો નથી. કેટલા તાવીઝ પહેરાવ્યા, કેટલી દુવાનું પાણી પીવડાવ્યું, કેટલા તાવીઝ ગળામાં પહેરાવ્યા, નથી સુધરતો જ નથી. નોર્મલ ના સુધરે. શું કામ? કારણ કે દુકાન ઉપર બેસીને તે હરામની કમાઈથી ભેગું કર્યું અને તારા છોકરાઓને તે હરામનું જ ખવડાવ્યું છે. તો હવે હરામનું ખવડાવ્યું છે તો પછી લખણે બધા હરામી જેવા થાય, હલાલી જેવા ના જાય. નોર્મલ. આમાં વાત તારો છે. જરૂરી છે કે આપણે જે ઘરમાં ખોરાક લાવીએ એ હલાલ હોય અને ચોખ્ખો હોય. ભલે પછી આપણે પૈસા આપતા હોય તો પૈસા પણ એ હલાલ હોવા જરૂરી છે. આજે આપણે એક હદીસ લઈએ કે જેમાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ मौलाए कायनात हजरत आमिर अल-मुमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम ने फरमावे છે કે અલી ખાવા બેસ ત્યારે 12 વસ્તુનું ધ્યાન રાખજે. એટલે 12 વસ્તુ, એમાં 4 વસ્તુ વાજિબ છે, 4 વસ્તુ સુન્નત છે અને 4 વસ્તુ એક અખલાકમાંથી છે, આદાબમાંથી છે કે જે પણ જરૂરી કહી શકાય. આદાબ એટલે કે ખાવાના જે જમવાના જે અદબ છે એ બધા કે કેવી રીતે ખાવાની બધું 4 ઈ વસ્તુ. તો આ 12 વસ્તુ આ હદીસ પણ મનલા યાઝરુલ ફકીમાં છે એટલે કે મોતબર રિવાયતોમાંથી આ એક વસ્તુ મળી આવે છે. તો એમાં પહેલી વસ્તુ રસૂલે ખુદા જે બયાન કરે છે કે જે ખાવા માટે જરૂરી વસ્તુ છે તો એમાં ધ્યાન રાખ અલ મારિફતુ મા યાકુલ, તને ખબર હોવી જોઈએ કે તું શું ખાય છે. આગળ સાહેબ તમને ખબર જ હોય ને કે અમે બકરા ખાઈએ છીએ કે કુકડા ખાઈએ છીએ કે ગાય ખાઈએ છીએ? ના, એ તો બધાને ખબર હોય શું ખાય છે. પણ અહીંયા કહેવાનો મતલબ ઈ છે કે તમે શું ખાઓ છો એ તમને ખબર હોવી જોઈએ. એટલે કે આ તમે જે ખોરાક ખાઓ છો એ હલાલ છે તમારા માટે કે હરામ છે, તમારી સાંધે માટે સારો છે કે નથી સારો. ડિયાબેટિક હોય અને એની સામે લાડવા રાખવામાં આવેલા હોય, મજા આવશે આજે તો લાડવા છે, ખાવી માંડો અને પછી જો કે આ ડિયાબેટ જે છે એ 3 માથે ચડી ગયું છે, પછી ઇન્સ્યુલિનના નસર ઉપર નસર નહીં. ખાવા માટે વાજિબ છે કે તું પેલા જાણી લે કે આ ખાવાનું તારા માટે નુકસાનકારક તો નથી ને, પછી તું ખા. જોઈ લે કે આ ખોરાક કે જે તું ખાય છે એ હરામ માલથી તો નથી ને. મુહદ્દિસ ઝાદે
એક જગ્યા ઉપર જમવા જાય છે. હવે અસર કેટલો કરે છે ખાવાની વસ્તુ? જમવા જાય છે અને ત્યાં ખાઈને આવે છે, અને એ માણસ જેના ઘરે જમવા ગયા એ પણ વ્યાજના ધંધા કરતો હતો, એટલે એની કમાણી પણ હરામની. સવારે એનો દીકરો લખે છે કે મારા પિતા જે છે રોજ નમાઝે સુબહ પહેલા નમાઝે શબમાં ઉઠી જાય, કોઈ દિવસ કઝા નહીં થતી, પણ આ રાતે જમીન આવ્યા એટલે નમાઝે શબ તો કઝા થઈ ગઈ, સુબહની નમાઝ પણ એટલી મોડી પડાણી કે કઝા થવા આવી. એટલું જ નહીં, બીજા 40 દિવસ સુધી નમાઝે શબની તોફીક ના મળી. શું અસર હતો? તો કે એ કોકની વ્યાજની હરામની કમાણીમાંથી કાઢેલો હતો. હવે વિચાર કરીએ, આપણી નમાઝે શુભ કઝા શું કામ થાય છે? આપણી નમાઝે શુભ કઝા શું કામ થાય છે? ખોરાક અસર કરે છે. અગર જો આપણો ખોરાક પાક અને ચોખ્ખો ને હલાલ હોય તો પછી નમાઝ કઝા થવાની વાત ન હોય, તોફીકાત વધારે મળે. અગર સાહેબ જલ્દી નમાઝ પૂરી કરો ને મજલિસ પૂરી કરો ને કંટાળો ચડે છે. શું કામ? આ ખોરાકનો અસર છે કે જે ઇન્સાનની જિંદગી ઉપર કરે છે. માટે ધ્યાન રાખીએ શું ખાઈએ છીએ ને શું નથી ખાતા. ખૈર, બીજી વસ્તુ રસૂલે ખુદા ફરમાવે છે ઇમામે અલી અલૈહિસ્સલામને, એ ધ્યાન રાખો, જ્યારે જમવા બેસો તો બિસ્મિલ્લાહ વગર શરૂ ના કરો. બિસ્મિલ્લાહ જરૂર બોલો. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ કોઈ દિવસ મહેમાન વગર ખાવાનું નહીં ખાતા. હંમેશા બેઠતા અને મહેમાન એમની સાથે હોય. એક વખત કોઈ મહેમાન નહોતું, રસ્તા ઉપર ઉભા રહે છે કે કોઈ પસાર થાય તો એને બોલાઈ આવે. તો એક માણસ પસાર થાય છે અને કહે છે કે તું મારા ઘરે મહેમાન થા ને મારા સાથે જમ. ઠીક છે. જમવા બેઠા તો ઓલો માણસ શરૂ કરવા માંડ્યો તો કે ના, પેલા બિસ્મિલ્લાહ તો બોલ. તો કે હું તો મુસલમાન નથી, હું તો ખુદાને માનતો નથી, પછી કોનું નામ લઉં? તો કે બિસ્મિલ્લાહ ના બોલતો હું ખાવાનું ના દઉં. મારે નથી ખાવું, હું બિસ્મિલ્લાહ તો નહીં બોલું. ઉભો થઈને ચાલ્યો જાય. ખુદાવંદ આલમ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઉપર વહી નાઝિલ કરે છે, ઇબ્રાહીમ રાઝિક હું છું, મારા નામથી નથી ખાતો તો હોય તે હું એને રિસ્ક આપું છું, અને તમને તમારી સામે એક વખત બિસ્મિલ્લાહ ના બોલ્યો તો તમે એને સુફરા ઉપરથી ઉપાડી મૂકો. અગર જો હું તમારી જેમ કરવા બેસું તો બધા માણસો ભૂખ્યા મરી જાય. તો બોલાવે છે ને પાછો અને કહે છે કે વાંધો નહીં તું ખાઈ લે. તો કે કેમ એમ કર્યું? તો કે મારા ખુદાએ કીધું કે ખુદા જે રિસ્ક આપે છે અને ઈ વધારે નથી કહેતો, ઇખ્તિયાર આપે છે, તમારે બોલવું હોય તો બોલો. ત્યાં મુસલમાન થાય છે ને બિસ્મિલ્લાહ બોલીને ખાવાનું શરૂ કરે છે. ખેર એક દાસ્તા નથી, પણ કહેવાનો મકસદ એ છે કે અગર જો આપણે બિસ્મિલ્લાહ વગર ખાવાનું ખાઈએ છીએ તો શું આપણા નબી અને આપણા ઇમામોને આ વસ્તુ પસંદ આવે છે? અહીંયા તો હજી બિસ્મિલ્લાહ ના થયું હોય ને પેલા માશાઅલ્લાહ કેટલાય કુબાના ગ્લાસ ઉથલી ગયા હોય. ધ્યાન રાખીએ કે દરેક કોળિયા પહેલા એટલે કે જમવા પહેલા બિસ્મિલ્લાહ જરૂર બોલીએ, અને આપણા બચ્ચાઓમાં પણ આ આદત નાખીએ. વધારે પડતા લોકોમાં આ આદત અત્યારે ચાલી ગઈ છે, બિસ્મિલ્લાહની આદત. અત્યારે કે મુસ્તાહબ છે કે બિસ્મિલ્લાહ બોલો અને નિમક ચાખો અને પછી ખાવાનું શરૂ કરો. આ રીતે અગર જો શરૂ કરશું તો બરકત હશે, પણ અગર જો આ બધી વસ્તુ જિંદગીમાં નહીં હોય તો કેવી રીતે થશે? અને છેલ્લે જમી લીધા પછી શુક્ર કરવાનું ના ભૂલો. ખાઈને મખરજથી હોટકાર લઈ અને ખુદા હાફિઝ. કોઈ તો ભાઈ બોલો અલ્હમ્દુલિલ્લાહ, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, ખુદાએ તે અમને આટલું બધું આપ્યું છે, અગર તું અમને રિસ્ક ના આપત તો પછી શું થાત? તો ત્રીજી વસ્તુ છે શુક્ર હોવું જરૂરી છે. અને ચોથી વસ્તુ છે એ ખાવા ઉપર રાજી હોવું. આજે
આપણા બચ્ચાઓના ઘરમાં છોકરાઓના નખરા બહુ ઝાઝા થઈ ગયા. ઘરમાં શાક તો ખાવા હોય તો કે ના મને પિઝા જ ખાવા છે. માં પણ બિચારી એની પાછળ પાછળ દોડતી હોય, દીકરા તને આ બનાવી દો, આ બનાવી દો. પહેલેથી આદત પાડવામાં આવે કે જે પણ સોપરા ઉપર હોય એ ખાવા ઉપર આપણે રાજી હોવું જોઈએ, કારણ કે રિસ્કે ખુદા છે. ઘણી વખત શાકમાં નિમક વધી જાય, નિમક ઓછું થઈ જાય, મરચું વધી જાય, ઓછું થઈ જાય, તો આપણે કહે છે કે ખાવાનું ગંધારું છે, આમ છે. નહીં, એ પણ મનાઈ કરવામાં આવે છે. રસૂલે ખુદા ઇમામ અલી અલૈહિસ્સલામને ફરમાવે છે કે તારા સામે જે ખોરાક આવે એના ઉપર તું રાજી રહે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સીરતમાં મળે છે કે જ્યારે જમવા બેસતા તો કોઈ દિવસ જમવાની ખોટ કાઢતા નહીં, કે આ નથી સારું ને આ ગંધારું છે, કોઈ દિવસ નહીં. અગર જો એની ઈચ્છા હોય તો એ ખાતા, ઈચ્છા ના હોય તો ચૂપ રહેતા, પણ કોઈ દિવસ બોલતા નહીં. તો હંમેશા ધ્યાન રાખીએ. આપણે અહીંયા ઘણી વખત છે ભાઈ, ઇન્સાન છે, પાણી વધી જાય અથવા તો પાણી ઓછું થઈ જાય, આ ખાવાનું બરાબર બનતું જ નથી. અહીંયા ધ્યાન રાખીએ, નથી ભાવતું ઘરે જઈને તું ખાઈ લેજે, એક દિવસ ભૂખ્યો રહી જઈશ, ઓછું ખાઈશ, કાંઈ ખોટ નહીં વાત, પણ સબ્ર કર. તારી સામે જે પણ ખાવાનું છે એના ઉપર તું રાજી રહેતા શીખ. તને ભાવે તું ખા, ના ભાવે તો ચૂપ રહે. આ 4 વસ્તુ જરૂરી છે. કઈ કઈ? શું ખાઈએ છીએ ખબર હોય, એટલે કે હલાલ છે, હરામ છે ખબર હોય. બીજી વસ્તુ બિસ્મિલ્લાહ બોલવું. ત્રીજી વસ્તુ જમ્યા પછી શુક્ર. અને ચોથી વસ્તુ કે જે આ બધી વાજિબાતમાંથી છે કે આપણે રાજી હોવું જોઈએ. 4 વસ્તુ સુન્નત ગણાવે છે કે તમે ખાવાનું ખાઓ તો સુન્નત છે 3 આંગળીથી ખાઓ. 3 આંગળી એટલે 2 આ અને 1 અંગૂઠો, 3 આંગળીથી ખાઓ. કે ભાઈ આ 3 આંગળીમાં આવે શું? તો કે વાંધો નહીં, ભલે ઓછું આવે, પણ તમારા લુકમાં જે છે, તમારા કોળિયા જે છે એ નાના નાના હોવા જોઈએ. ઘણા માણસો જે છે મોટા ભરતા હોય ખાવાના, હાથથી ખાય ત્યારે, અથવા તો ચમચાથી ખાતા હોય તો આટલા મોટા મોટા ચમચા હોય કે જે મુઠ્ઠા બરાબર જ હોય. ઇસ્લામ મનાઈ કરે છે કે તમે જે છે ધીરે ધીરે ખાઓ, નાના નાના ચમચા બનાવો. ત્રીજી 3 આંગળીથી ખાઓ. ખાવા પહેલા અને પછી હાથ ધોવો. હાથ ધોવું પણ સુન્નત છે. અને બેસવામાં એક પગે બેસો તો સુન્નત છે. અત્યારે તો લતાબ આવી ગયા, ફોરસેટ આવી ગયા, પણ ફોરસેટમાં પણ નાના લુકમાં હોય સારું. ટેબલ ખુરશી છે, વાંધો નહીં, નીચે બેસો ત્યારે ડાબા પગને ભાર દઈ અને એક પગે બેસવાની વાત કરે છે. અને જ્યારે ખાતા હોય ત્યારે આ વસ્તુ બહુ મહત્વની છે કે કોઈની સામે ના જોવું. ઘણા માણસોની આદત એવી હોય છે, જો તો ઓલો કેમ હાડકા ચૂસે છે, ઓલો જો તો કેટલી 4થી વખત ઉતાર્યો, સાવ કૂતરાની જેમ ખાય છે. આવી બધી વસ્તુની મનાઈ કરવામાં આવી છે કે તમે જ્યારે ખાતા હોય તો કોઈની સામે તમે જાસૂસી ના કરો, તમે તમારું ખાઓ, બીજાની તમે પંચાત ના કરો. ખુદાએ એને પણ પેટ આપ્યું છે, એને પણ અક્કલ આપી છે, એને પણ ખાવાનો શોખ આપ્યો છે. તમને ધ્રુવા નથી, તમે બોલો. પછી અમુક વસ્તુ આદાબમાં સમજાવે છે કે તમે કોળિયા નાના લ્યો, તમે વધારે ચાવો. એમ નહીં કે એક ગયો અને ઇઝિન નથી આપણું મોઢું, કે એક પછી એક આપણે નાખતા ગયા. ધીરે ધીરે ખાઓ, ચાવીને ખાઓ. જમતા જમતા બીજા તરફ ના જુઓ અને હાથ ધોવા. આ બધી વસ્તુ એક આદાબમાંથી છે. અમુક વસ્તુની જે છે એ ખાવામાં મનાઈ કરવામાં આવી છે કે અમુક વસ્તુનું તમે ખાવા બાબતે ધ્યાન રાખો. કહે છે કે હાલતા ચાલતા કોઈ દિવસ ના ખાઓ, એક જગ્યા ઉપર બેસીને આરામથી ખાઓ. હાલતા ચાલતા ખાવું એ ઢોર અને બકરાઓની આદત હોય છે, આપણે બકરા અને જનાવર નથી. બીજી વસ્તુ જે મનાઈ કરવામાં આવી છે હદીસમાં કે તમે જનાબતની હાલતમાં ના ખાઓ. ઘણા માણસોની આદત હોય છે ઉઠીને સીધા ખાવા જાય, ખાઈને પછી નાવા જાય. ગુસ્લે જનાબત બાકી હોય અને પહેલા ખાવા બેસી જાય. તો કે જે કોઈ ઇન્સાન જનાબતની હાલતમાં ખાવાનું ખાય છે એના ઉપર ગરીબી તૂટી પડે છે, ફક્ર તૂટી પડે છે. માટે અગર જો ગરીબીથી બચવું છે તો જરૂરી છે કે જનાબતની હાલતમાં ખાવાનું ના ખાઈએ. અને કોઈ વખત ખાવું પણ પડે તો
લાકલ વઝુ કરી લ્યો અને પછી ખાઓ. ડકાર ના ખાઓ. ઘણા માણસો ખાઈને પછી ઓટકાર ખાતા હોય મખરસથી, ડકાર ખાય. એની ખાસ રસૂલે ખુદાને મનાઈ કરી. એક માણસ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સામે ડકાર ખાય છે. રસૂલે ખુદા કહે છે આ શું છે? કંટ્રોલ કરતા રહો ઉપર, ધ્યાન રાખ. આ ડકાર જે આવે છે હાથથી ખા, મોઢેથી. મોટા અવાજે શું ખાવાની જરૂર છે? અને ઓછું ખા કે જેથી તને આવા ડકાર ના આવે. આ ઇસ્લામમાં બહુ રસૂલે ખુદાને જરાય વાત પસંદ નહોતી કે આ ડકાર ખાવા. આપણે મખરસથી ઓટકાર ખાઈને પછી આપણે નીચે વાતું કરે. આટલું બધું ખાઈ લીધું છે, છલકાઈ છે ઉપરથી, પછી કુરાનખાનીમાં બેસવાનું ક્યાંથી મન થાય? પેલા શરૂમાં જોશમાં માણસો એટલા બધા આવ્યા કે આખું ભરાઈ જતું. અત્યારે માણસો ગોતવા પડે કે આવે તો પૂરું થાય. આ બધું શું છે? ખાવાનો અસર આપણને દેખાય છે. તમારા સામે કોઈ ઇન્સાન અથવા જાનવર જોતું હોય તો તમે એકલા તોય ખાધે રાખો તો એવી બીમારી તમને ચોટશે કે એનો ઈલાજ નહીં હોય. માટે ધ્યાન રાખીએ, ભલે જાનવર હોય કે ઇન્સાન હોય. તમે ખાવ છો, એ જોવે છે, એની ઈચ્છા થાય છે, તમે તમારામાંથી થોડુંક એને પણ આપો. નહીતર એ નજર જે છે એ બહુ ખરાબ છે, એની દવા નથી. ખૈર, અને કહે છે કે ઓછું ખાઓ. બે ફાયદા છે, ઝાહિરીની અને બાતિની. ખૈર, ખુદાવંદ આલમ પાસે દુઆ કરીએ કે પરવરદિગાર બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમને ખાવા ઉપર કંટ્રોલ કરવાની તૌફીકાત નસીબ ફરમા. हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदा बेहक मोहम्मद वाले मोहम्मद मरहुमीन ने मरुमात की मगफिरत फरमा. जो मोमिन ने मोमिनात परेशान हाल से खुदा अपनी परेशानियों ने दूर फरमा. આજે શબે જુમા છે. મસાઈબના બે જુમલા અને જહમત તમામ કરબલાના મેદાનમાં. અગર જો આ ખોરાક વિશે વાત કરીએ તો ખાવાનું નહીં હતું, બચ્ચાઓ પાસે પાણી નહીં હતું, અલથશની સદા બલંદ હતી. એટલે સુધી ઇમામ હુસૈન અલૈહિ સલામ જનાબે ઝૈનબને કહે છે કે બહેન ઝૈનબ, અલી અસગરને લઈ આવો, મારા જવા પહેલા હું એને સૈરાબ કરી દઉં. અલી અસગરને આપે છે. અલી અસગરને લઈ ઇમામ હુસૈન કરબલાના મેદાનમાં જાય છે. પાણીનો સવાલ કરે છે, પાણી નથી આવતું. ઇમામ હુસૈન અલી અસગરને જમીન ઉપર સુવરાવી દે છે. તેમ છતાં કોઈ પાણી પીવડાવવા નથી. અલી અસગર પોતાની સુકાયેલી જબાનને પોતાના સુકાયેલા હોઠો ઉપર ફેરવે છે. દુશ્મનો ચીખ મારી મારીને રડવા લાગે છે. હજારો એક આવાજ ગૂંજે છે, આઈના આઈના હોરમલા એકતા કલામ અલ હુસૈન કાય હોરમલા. હુસૈનના કલામને બંધ કરી દે. એ 3 બાલનો તીર નીકળે છે અલી અસગરનું. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના رزق بقضائه وتسليما لأمره. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما.